આપણા ઘરમાં મોસ્ટ ઓફ આ પ્રકારના તો મોજા પડ્યા હોય છે અથવા તો નાખી દેતા હોઈએ છીએ, જેમ કે ફાટેલા મોજા, નાના પડતા મોજા, લૂઝ થઈ ગયેલા મોજા, અને એક મોજા તો એવા હોય કે એક જોડી મળતી હોય અને બીજી જોડી ન મળતી હોય. તો આજે ઘણી બધી ટિપ્સ આપણે જે મોજા વધારાના છે, જેનો ઉપયોગ જ નથી કરતા, તેની સરસ મજાની ટિપ્સ લઈને આવી છું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો પહેલી ટિપ્સ છે કે આ પ્રકારના જો લૂઝ થઈ ગયેલા મોજા હોય અને આવી રીતે ઘસાઈ ગયેલા મોજા હોય તો તેની અંદર આવી રીતે કપડાં ધોવાનું બ્રશ આપણે અંદર લગાવી દેવાનું છે. આવી રીતે જો ઉપર મોજો પહેરાવી દેવાનું છે. અને પછી આ ટાઈપના જુઓ, આવી રીતે ટાઈપના વર્કવાળા અથવા તો જરીની પ્રિન્ટવાળા હોય, કોઈ હેવી વર્કવાળા કપડાં હોય તો તેને આ રીતે તમારે ધોવાના. જે રીતે હું આવી રીતે બતાવું છું તે રીતે. જો અહીં જરીવાળો મારો સ્કાર્ફ છે, આ ટાઈપના કપડાં હોય તો આવી રીતે બ્રશની અંદર જે આ મોજો છે ને એ ઉપર પહેરાવી દેવાનો છે. અને પછી તમે જો એકદમ ખલકા હાથે તમારે આ ટાઈપના કપડાં ધોશો તો તેનું વર્ક, તેની જરી, તેનું કોઈ પણ જે કલર હોય એ સેમ ટુ સેમ જળવાઈ રહેશે. તો આ ટાઈપના હેવી કપડાંને તમે આ રીતે ધોશો તો સારા એવા રહેશે, કેમ કે આ ટાઈપના કપડાં આપણે વોશિંગ મશીનમાં પણ ધોતા નથી. તો આ ટાઈપના મોજા તમારે સંઘરી રાખવાના છે. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. આ ટિપ્સ પણ તમે મોજાની જ છે, પરંતુ જો આ મોજો કેવો ખલકો થઈ ગયેલો છે અને એક જોડી પણ નથી મળતી, તો આવી રીતે તેને હું જે સારો ભાગ છે તે આવી રીતે કટ કરી નાખીશ. તો હવે કટ કરીને આપણે સરસ મજાનું એક કવર બનાવવાનું છે. અને જે મોજાને હું બે ભાગ કરું છું તો બંને ભાગ આપણે ઉપયોગમાં લઈશું. તો આ ટાઈપનો જો બોટલનો મેં અડધેથી મેં કટ કરી નાખી છે. એક સરસ મજાનું કન્ટેનર રેડી થઈ જશે. જુઓ, આ ટાઈપનો મોજો તમારે આમ ભરાવી લેવાનું છે. તેની અંદર તમે પેન્સિલ, રબર, સ્ટેશનરીનો બધો સામાન પણ રાખી શકો છો. આવી રીતે લાઇટર છે, ચમચી છે, ચક્કુ છે, તે પણ આવી રીતે રાખી શકો છો. દેખાવામાં પણ સારું લાગશે અને એ જે પ્લાસ્ટિકનું છે તે ઢંકાઈ જશે અને મોજાનો પણ ઉપયોગ થઈ જશે અને પકડવામાં પણ એકદમ ઇઝી રહેશે. જુઓ, પછી જે બીજો કટકો વધ્યો હતો મોજાનો, તેને આ રીતે જો હું પટ્ટી કરું છું. આ રીતની પટ્ટી તમારે એક સરખી બધી જેટલી થાય એટલી સરખી પટ્ટી કરી કટ કરવાની છે. કેમ કે મોજાની અંદર ઇલાસ્ટિક ટાઈપનું નાખેલું જ હોય છે. અંદર ગરમ રેસા અને ઇલાસ્ટિક આ બંનેથી આપણે મોજા બનાવતા હોય છે. તો આની અંદર ઇલાસ્ટિકનું પ્રમાણ હોય છે તો એક સરસ મજાનું હેરિંગ જેવી રીતે ઉપયોગ પણ કરી શકાય. તો આ ટાઈપના જો ઘણા બધા રબર રેડી થઈ જશે. જો રીતે જૂના મોજા, ફાટી ગયેલા મોજા હોય તો ઘણી બધી તમે રીંગો આ ટાઈપની બનાવી શકો છો. હવે આ રીંગોનો ઉપયોગ તમે હેર રિંગ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ ઘરમાં આ ટાઈપના પેકેટો હોય અથવા તો જે બાળકો હોસ્ટેલમાં ભણતા હોય છે, તૈયાર પેકેટ લાવતા હોય છે, ફૂડ પેકેટ, તે વધારે ખાતા ન હોય અને બીજા અડધો કોઈ ફૂડ અંદર રહી ગયું હોય, ખાવાની વસ્તુ અંદર રહી ગઈ હોય, તો આ રીતે તેને પેક કરી શકાય. અથવા તો જો ઘરમાં આવી રીતે નાના મોટા કન્ટેનરો ન હોય તો તમે આ રીતે જે કોથળી છે એ સારી રીતે સીલ કરીને પેક કરીને આ રીતે રબરથી આ રીતે તમે બેન્ડ કરીને તમે રાખી શકો છો. તો આમ દેખવાથી ખ્યાલ પણ આવી જશે કે કઈ વસ્તુ શેમાં છે, એમ કે તેનું જે લેબલ છે ઉપર લગાવેલું છે. અને આવી રીતે નાના કે બોક્સમાં કે તમે આવી રીતે મૂકીને તમે રોજમાં ઉપયોગમાં લઈ શકો છો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટાઈપના જે મોજા હોય, ઘસાઈ ગયેલા પાતળા મોજા હોય, તેનો પણ ઉપયોગ કરવાનો છે. તો આ મેં 2 મોજા લીધા છે. જો તમારી પાસે જાડો મોજો હોય, જાડા કપડાનો, તો તે પણ તમે લઈ શકો છો. તો આ રીતે જો મેં એવી રીતે કટ કરી નાખ્યું છે, તેને આપણે ચોરસમાં પહેલાં તો કટ કરીશું. પછી બંને સરખા રાખીને એક રાઉન્ડ શેપ આપવાનો છે. આમ જે મોજો છે, મોજાને રાઉન્ડ શેપમાં મેં કટ કરી દીધો છે. અને લેઘાની કે કોઈ તમે વધારાનું ઘરમાં કપડું હોય તેને આ રીતે જો બંને મોજા ભેગા કરીને તેની કિનારીએ હું આવી રીતે પટ્ટી લગાવું છું. તો સોય દોરાની મદદથી અથવા તો તમે ઘરે સિલાઈ મશીન હોય તો તેની મદદથી પણ તમે આવી રીતે ગોળ પટ્ટી લગાવી શકો છો.
હવે જુઓ સરસ મજાનું એક સ્ક્રબ રેડી થઈ ગયું છે અને તેને ભરાવા માટેનું એક નોક પણ મેં લગાવી દીધી છે. તો આ ટાઈપના આપણે જો વાસણ શિયાળામાં ધોતા હોય કે ગમે ત્યારે ધોતા હોઈએ તો આ છે ને ઉપર ધોયા પછી પણ ઉપર સાબુ અથવા તો પાવડરના જે ડાઘ હોય એ રહી જતા હોય છે. તો જો અહીં હું 2 ટિપ્સ બતાવું છું કે જ્યારે તમે વાસણ ધોવો અથવા તો ઘસો ત્યારે મોજાની અંદર લિક્વિડ લઈને તમે ઘસી શકો છો, અથવા તો જો તમારે લિક્વિડ લઈને ન ઘસવું હોય તો આ ટાઈપનો કૂચો મેં બનાવ્યો છે. એનાથી ઇઝીથી વાસણ ઘસી શકાય છે. એકદમ સ્પંજ જેવું થઈ જાય છે, એટલે કે ફેણ થઈ જાય છે. જો અહીં હું ઘસું છું તો સરસ એવા વાસણ સારા થઈ જાય છે. જુઓ કેટલું બધું ઝાગ આવે છે. તો આનાથી પણ તમે એનો કૂચો બનાવી શકો છો. પણ અહીં તમે જો સ્ટીલના વાસણ ઘસી શકો છો, કાચના વાસણ પણ તમે ઘસી શકો છો. અથવા તો તમારે જો આ ટાઈપના વાસણમાં ડાઘ પણ ન પડે તે માટે તમે હાથમાં મોજો પહેરીને વાસણ ઘસી નાખો, પરંતુ હાથમાં મોજો પહેરીને તમે આવી રીતે જો હું ધોઉં છું તે રીતે પણ ધોઈ શકો છો. આ મોજા પહેરવાથી વાસણ ધોવાથી વાસણની અંદર નાનામાં નાની છેપડ અથવા તો કંઈ સાબુનો પણ થોડો ઘણો ભાગ રહી ગયો હશે તે પણ સારી રીતે એવી રીતે ઘસીને નીકળી જશે અને વાસણ પણ સરસ મજાના ચકચકાટ થઈ જશે. જુઓ સરસ મજાના ચમકી ઉઠે છે. જો આ રીતે હું હાથમાં મોજો પહેરીને પણ હું આવી રીતે વોશ બેસિન હું સાફ કરીશ અથવા તો સિંક પણ સાફ કરી લઈશ. તો આ ટાઈપના જો મોજા તમારે છે ને સંઘરી રાખવાના છે અને તેનો ખૂબ જ સરસ એવો ઉપયોગ થાય છે. તો ફ્રેન્ડ્સ, જો આ બધી ટિપ્સો તમને ગમતી હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો, ફેમિલી ફ્રેન્ડને જરૂરથી. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટાઈપના ચંપલ અથવા તો આપણે હેવી ચંપલ સેન્ડલ લાવ્યા હોય જે ફંક્શનમાં પહેરવા માટે, તો આ બધા ચંપલ હોય અથવા તો બૂટ હોય, સેન્ડલ હોય, તો આવી રીતે જો જૂના મોજા હોય તેમાં આવી રીતે ભરાવી દેવાનું છે, જેથી કરીને છેપટ ન લાગે અને સારી રીતે તેનું વર્ક અને તેનો કલર પણ સારી રીતે જળવાઈ રહે. જો આ ટાઈપના હું ચંપલ પણ અંદર મૂકું છું. તો તમે બૂટ પણ મૂકી શકો છો. હેવી જો એકદમ પતલા મોજા હોય અને તમે બૂટ પણ તમે મૂકી શકો છો, સેન્ડલ ચંપલ પણ મૂકી શકો છો. આ રીતે છેપટથી તમે દૂર રાખી શકો છો. પછી જે ચંપલનું જે તમારું ખાનું હોય અથવા તો કપડ હોય તો તેની અંદર મૂકી શકો છો. જુઓ આવી રીતે તમે ક્યાંય 2 દિવસ માટે કે અથવા તો તમે ક્યાંય બહાર ફરવા ગયા હોય તો ઇઝીથી તમારે આવી રીતે જો બેગમાં પણ તમે મૂકી શકો છો. ઇવન તમે પર્સમાં પણ તમે ઇઝી મૂકી શકો છો. 1 જોડી શું 2 જોડી શું તમે આમાં 5 થી 6 જોડી તમે ઇઝીથી તમે આ રીતે પેક કરીને મૂકી શકો છો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટાઈપનું તમારે વાઇપર હોય, નાનું હોય અથવા તો મોટું વાઇપર હોય, તો તમારે આવી રીતે મોજું આવી રીતે પહેરાવી દેવાનું છે. તો બંને બાજુ પહેરાવશો તો મોટા વાઇપરમાં કામ લાગી જશે. તો આ ટાઈપનું જો બંને બાજુ મોજો પહેરાવી દીધો છે અને આ રીતે તમે દિવાલ છે, કબાટ છે અથવા તો જો દરવાજા છે તેને આવી રીતે સારી રીતે સાફ કરી શકો છો. જ્યારે આવી રીતે સાફ કરી નાખવાનું પછી પાછો મોજો ધોઈને અને નીચોઈને ને પાછું તમે આવી રીતે ભરાવીને સાફ કરી શકો છો. જો હું સાફ કરું છું તે જુઓ હવે આગળની ટિપ્સમાં એવી રીતે જ જોઈશું, પરંતુ થોડું અલગ જ છે. જો આવી રીતે મેં મોજો લઈ લીધો છે. તો આ મોજો એકદમ લૂઝ મોજો છે. તો અહીં હું કટ કરું છું તે તમે સારી રીતે જોજો. એક કાપો મારી દીધો છે અને જે ઉપરની મોજાની જે પટ્ટી છે તે મેં એક આવી રીતે કટ કરી છે, પરંતુ બંને બાજુ થોડી કટ કરી છે. કટ કરીને અલગ પટ્ટી કરી નથી. જો આવી રીતે મેં જોઈન્ટમાં જ રાખી છે. હવે આપણે કોઈ પણ સાવરણી હોય જે ઘસાઈ ગયેલી સાવરણી હોય તે વધારે સારી. તો આ રીતે સાવરણી તમારે લેવાની છે. સાવરણીની અંદર આવી રીતે તમારે ભરાવી દેવાનું છે અને પછી જે મેં આવી રીતે ઉપરની જે પટ્ટી રાખી છે તેને આપણે બાંધી લેવાની છે અને બાંધીને પછી તમે જે પણ જ્યાં આપણો હાથ ન પહોંચતો હોય ત્યાં તમે ઇઝીથી સાફ કરી શકો છો. મોજો તમે છે ને ધોઈને અથવા તો પાણીવાળો કરીને પણ તમે તેના પોતું કરી શકો છો. જે ખૂણા ખાંચરામાં આપણા હાથ ન પહોંચતા હોય, પોતું પણ ન પહોંચતું હોય ત્યાં તમે મોજો પલાળીને પોતું પણ કરી શકો છો અને આવી રીતે બાવા પણ પાડી શકો છો. દિવાલ છે, બારી બારણા છે, આ બધા જ તમે નાના જે બાવા છે તમે સાફ કરી શકો છો.
હવે જુઓ, એક કાંસકો આપણે લઈશું અને એક મોજો લઈશું. મોજાની અંદર કાંસકો આવી રીતે ભરાવી દેવાનું છે અને સરસ એક ફિટિંગ કરી રાખવાનું છે. તો બસ આ હવે ક્લિનિંગ માટેનું ટૂલ તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે જુઓ, ફ્રીજની આજુબાજુની જે રબરની પટ્ટી આવે છે તે આવી રીતે સાફ કરી શકાય છે. સરસ મજાનું ઇઝીથી તે અંદરથી એકદમ કચરો બહાર કાઢી લે છે. અથવા તો તમે સ્લાઇડરવાળી જે બારી હોય તે પણ આ રીતે સાફ કરી શકો છો. જુઓ, સ્લાઇડરવાળી બહારની સાઈડની બારી છે તો કેટલી ગંદી છે, તો આ રીતે સાફ કરી શકાય. હવે આગળ ટિપ્સ જોઈશું. જો આ ટાઈપની તેલની બોટલો હોય તે આપણે માથામાં ઓઇલ નાખતા હોઈએ છીએ તો ઘરમાં સભ્યો અલગ અલગ વાપરતા હોય છે અને જ્યારે પણ આપણે તેલ નાખતા હોઈએ છીએ ને તો આ બાજુથી આવી રીતે નીતરાઈ જતું હોય છે અને નીચેનો ભાગ અને હાથ એટલું બધું ગંદુ થતું હોય છે. તો ચીકણું વધારે ન થાય તે માટે અહીં આપણે 2 મોજા લઈશું, કેમ કે અહીં 2 બોટલ છે, જેથી કરીને 2 જો એવા સારી પ્રિન્ટવાળા મોજા હોય તે તમે લેશો તો થોડું વધારે ડેકોરેશન જેવું લાગશે. તો જુઓ, આવી રીતે તેલની બોટલો તમે આવી રીતે ગરમ મોજાથી આવી રીતે તેને પહેરાવી દેશો તો દેખાવામાં પણ એટલા સરસ લાગે છે. અને અત્યારે શું હોય છે કે કોપરેલ તેલ શિયાળામાં વધારે ઠરી જતું હોય છે, તો આ ગરમ મોજા પહેરાવશો તો જલ્દી ઠરી પણ નહીં જાય. તો મેં આ રીતે પહેલાં પણ વિડીયોમાં તમને આ આઈડિયા બતાવ્યો હતો. મેં અહીં બરણીમાં પણ આવી રીતે મેં મોજો પહેરાવી દીધો છે. તો અહીં આ બરણીમાં હું જે તળેલું ઓઇલ હોય તે હું આની અંદર નાખું છું. અને જો એક બોટલ પણ તમને બતાવું છું, ઓઇલની બોટલમાં પણ મેં આ રીતે મોજું મેં પહેરાવી દીધેલું છે. તો આ રીતના મોજા પહેરાવીએ તો જે કાચની બોટલો હોય તે આડી પડી જાય તો ફૂટવાની સંભાવના પણ નથી રહેતી. અને આજુબાજુ જો ઓઇલનું થોડું પણ ટીપું ટીપું બાજુમાં રેલાતું હોય છે તો હાથમાં આપણે આવાથી ચિકાસ આવે છે. ચિકાસના કારણે આવી રીતે કન્ટેનરો અથવા તો આવી રીતે હાથમાંથી છટકી જતા હોય છે. તો આ ટિપ્સ ખરેખર ખૂબ જ યુઝફુલ છે, હું યુઝ કરું જ છું. તો આ ટિપ્સ તમને જો ગમી હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. ઘણી બધી મોજાની ટિપ્સ આજે આપણે જોઈ. અને જો આ મોજાને આપણે કટિંગ કરતાં જે મોજાનો ભાગ વધતો હોય, થોડા ઘણા જો આવી રીતે મોજાના કટકા વધતા હોય તો તેને આવી રીતે કાતરની મદદથી કટ કરીને તમારે એક ડબ્બામાં પેક કરી નાખવાનું છે. આ ગરમ મોજા ખૂબ જ ક્લિનિંગ માટે ખૂબ જ સારા કામમાં હોય છે. આવી રીતે નાના ડબ્બા અથવા તો કોઈ નાની વસ્તુ, સ્ટવ કે એવું કંઈ સાફ કરવાનું હોય તો તેમાં ઇઝીથી સાફ કરીને પછી તમે ડસ્ટબિનમાં ફેંકી શકો છો. આમે આપણે આ કટકા આપણે ડસ્ટબિનમાં ફેંકી જ દેતા હોઈએ છીએ. તો તમારે આવી રીતે કોઈ પણ આવી રીતે ક્લિનિંગ કામમાં વાપરીને પછી તમે ડસ્ટબિનમાં ફેંકી શકો છો. તો બંને કામ થઈ જશે, ક્લિનિંગ પણ થઈ જશે અને ડસ્ટબિનમાં પણ મોજા નંખાઈ જશે.